લોકશાહીની સૌથી મોટી કસોટી ત્યારે નથી થતી જ્યારે બધું જ શાંત હોય, પણ ત્યારે થાય છે જ્યારે દેશની રાજધાની એક સાથે બે અલગ અલગ વાવાઝોડાઓનો સામનો કરી રહી હોય. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ દેશના ભવિષ્યનું નવું પાનું લખાવાનું હોય ત્યારે દેશની સડકો અને ખાસ કરીને દિલ્હીની સડકો સૌથી પહેલા જાગે છે. આજે દિલ્હી કોઈ સામાન્ય વિરોધની સાક્ષી નથી બનતી. આજે દિલ્હીના દરવાજે બે બિલકુલ વિપરીત વિચારધારાઓ ટકરાઈ રહી છે. એક તરફ છે દેશના લાખો યુવાનોના ભવિષ્ય માટે અન્નનો ત્યાગ કરી રહેલો એકદમ શાંત પણ મક્કમ સત્યાગ્રહ, જેણે દિલ્હીના જંતર મંતર પરથી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. બીજી તરફ છે સિસ્ટમ સામે ઉકળતો લાવા જેવો પ્રચંડ આક્રોશ, જેણે દિલ્હીના રસ્તાઓ જામ કરી દીધા છે. એક બાજુ કાયદો અને વ્યવસ્થા છે અને સરકારને બચાવવાનો મોટો પડકાર છે. બીજી બાજુ છે રસ્તા પર ઉતરેલી જનતા અને વિદ્યાર્થીઓનો અવાજ. જ્યારે શાંતિ અને ક્રાંતિ બંને એક સાથે દિલ્હીના આંગણે આવીને ટકરાય ત્યારે દેશની સિસ્ટમ આ મહાસંગ્રામનો સામનો કેવી રીતે કરશે? નમસ્કાર, ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ અખાડામાં તમારું સ્વાગત છે અને હું છું મનીષ. भारत के इतिहास का सबसे बड़ा मार्च होने जाने वाला है. આજે વાત કરવી છે એક બે વિચારધારાઓના ટકરાવની. આજે દિલ્હીમાં એક નહીં પણ બે મોટા મોટા આંદોલનો ચાલી રહ્યા છે. એક તરફ છે દેશના પ્રખ્યાત શિક્ષણવિદ અને પર્યાવરણવાદી સોનમ વાંગચુક. હા, એ જ સોનમ વાંગચુક કે જેના પરથી 3 ઇડિયટ્સ, જેના કેરેક્ટરને તમે ઓળખતા હશો, ફુનસુક વાંગડુ, એનું એ પાત્ર બન્યું હતું. અને બીજી તરફ છે કોકરોચ જનતા પાર્ટી, જેને CJPના નામથી લોકો ઓળખે છે. અત્યંત ઉગ્ર અને આક્રમક આંદોલન. આજે અખાડાના સ્પેશિયલ એક્સપ્લેનરમાં મારે તમને એ બતાવવું છે. હું તમારી સામે એક એવું ડિટેલ રિસર્ચ લઈને આવ્યો છું જેને જોયા પછી તમને સમજાઈ જશે કે દિલ્હીમાં ખરેખર ચાલતો આ ખેલ કોઈ સામાન્ય ખેલ નથી. આજે આપણે કોઈ પણ પક્ષપાત વિના એકદમ તટસ્થ રીતે સમજવું છે કે આખરે જંતર મંતર પર સોનમ વાંગચુક સાથે શું થયું, CJP કેમ રસ્તા પર ઉતરી, સરકાર શું કરી રહી છે અને ભૂતકાળમાં આવી જ ભૂખ હડતાળોએ દેશનો ઇતિહાસ કેવી રીતે બદલ્યો છે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે અડધું સત્ય નહીં પરંતુ પૂરેપૂરું સત્ય જાણવું પડશે. સૌથી પહેલા વાત કરીએ સોનમ વાંગચુક. ભૂતકાળમાં લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને 6ઠ્ઠી અનુસૂચિ અપાવવા માટે ભૂખ હડતાળ કરનારા સોનમ વાંગચુક આ વખતે કોઈ એક રાજ્ય માટે નહીં પરંતુ આખા દેશના લાખો વિદ્યાર્થીઓ માટે મેદાનમાં છે. મુદ્દો હતો નીટ અને અન્ય પરીક્ષાઓમાં થતા પેપર લીક, કૌભાંડો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા સરેઆમ ખિલવાડના વિરોધમાં સોનમ વાંગચુકે સીધી જ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. એ ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી છે. 28 જૂનથી દિલ્હીના જંતર મંતર પર તેમણે આમરણાંત ઉપવાસ કર્યા. પછી શું થયું? પછી સળંગ 21 દિવસ સુધી આ આંદોલન ચાલતું રહ્યું. હા, 21 દિવસ સુધી અન્નનો એક પણ દાણો ખાધા વિના તેમણે અડીખમ રીતે સતત ભૂખ્યા રહેવાના કારણે તેમના શરીરમાં પાણીની ભયંકર અછત થઈ ગઈ, એટલે ડિહાઇડ્રેશન આપણે જેને કહીએ છીએ, તેના કારણે તબિયત એકદમ લથડી ગઈ. મામલો દિલ્હી કોર્ટમાં ગયો. કોર્ટે કહ્યું કે એમની તબિયતનું ધ્યાન તમારે રાખવું પડશે. 18 જુલાઈના રોજ દિલ્હી પોલીસ અને વહીવટી તંત્રે બળજબરીથી તેમને ઉઠાવ્યા અને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા. એક ગાંધીવાદી નેતાને બળજબરીથી હોસ્પિટલમાં લઈ જવાયા, જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોમાં ભારોભાર આક્રોશ હતો. જ્યાં એક તરફ જંતર મંતર પર સોનમ વાંગચુકનો શાંતિપૂર્ણ અવાજ દબાવવાનો પ્રયાસ થયો, તો બીજી તરફ દિલ્હીના રસ્તાઓ પર આજે એક બીજો જ્વાળામુખી જોવા મળ્યો. કોકરોચ જનતા પાર્ટી, કે જેને દેશના લોકો કોકરોચ તરીકે ઓળખે છે, જેને CJP તરીકે પણ ઓળખે છે. CJPના કાર્યકરો અત્યારે હાલની સરકારની નીતિઓ અને સિસ્ટમની સફળતા, નિષ્ફળતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમની માંગ છે કે સિસ્ટમમાં તાત્કાલિક ધરખમ ફેરફાર થાય. આ આંદોલન કોઈ શાંતિપૂર્ણ ઉપવાસ નથી, આ એકદમ આક્રમક છે. હજારોની ભીડ રસ્તાઓ પર ઉતરી આવી છે અને સરકારી તંત્ર સામે સીધો પડકાર ફેંકે છે. આવા સમયે સરકાર અને પોલીસ શું કરે છે? દિલ્હી પોલીસે આખું દિલ્હી છાવણીમાં ફેરવી નાખ્યું. ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 163 જૂની 144 એ આખા શહેરમાં લગાવી દીધી.
પોલીસે સીજેપીના કાર્યકરોને રોકવા માટે વોટર કેનન, ટીયર ગેસ અને સેંકડો લોકો પર સીધો લાઠીચાર્જ કર્યો. સરકાર માટે આ ડબલ એટેક છે. એક બાજુ લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર છે જેનો ગુસ્સો છે, અને બીજી તરફ રસ્તા પર ઉતરેલી સીજેપીની આખી ફોજ. આવો સળગતો માહોલ હોય તો વિપક્ષ કેવી રીતે ચૂપ બેસે? દિલ્હીના રસ્તા પરનો આ હોબાળો સીધો જ સંસદ ભવન સુધી પહોંચી ગયો. સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે નીટના મુદ્દે એવો હોબાળો થયો કે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી. ભારે ધીંગાણું થયું. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર પર આકરા પ્રહારો કરતા એમણે સીધા જ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો. એમણે કહ્યું કે સરકારમાં 90 જેટલા પેપર લીક થયા છે. પોતાના હક માટે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ પર લાઠીઓનો વરસાદ કેમ વરસે છે? એ દેશના યુવાનો છે, એમનો અવાજ દબાવવાનો પ્રયાસ કેમ થાય છે? પણ આ તમામ રાજકીય ખેંચતાણ અને આરોપ પ્રત્યારોપ વચ્ચે એક એવી કડવી વાસ્તવિકતા છે જેને તમારે સાંભળવી જોઈએ, જે સાંભળીને તમારું હૃદય કંપી જશે કે આ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અંધકારમય છે. આખા દેશમાં નીટ વિવાદ પર પેપર લીકના ટેન્શનમાં અત્યાર સુધીમાં 11 થી લઈને 21 જેટલા માસૂમ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. ખડગે સંસદમાં 20 વિદ્યાર્થીઓના મોતનો દાવો કર્યો છે. વિચાર તો કરો, એ મા બાપ પર શું વીતતી હશે, જેણે વિચાર્યું હશે કે મારો દીકરો ભવિષ્યમાં ડોક્ટર બનશે, સપનાઓ જોયા હશે. એ ગરીબ તવંગર તમામ લોકોના પરિવારમાં એક જ મુદ્દો, અને મુદ્દો કે મારો દીકરો કે દીકરી ડોક્ટર બનશે, મેડિકલ અભ્યાસ કરશે. પછી શું થયું? પેપર ફૂટ્યું? પેપર નહીં, આ વિદ્યાર્થીઓના અને પરિવારોના નસીબ ફૂટ્યા. જે યુવાનોએ દેશનું ભવિષ્ય બનાવવાનું હતું તે સિસ્ટમની નિષ્ફળતાના કારણે મોતને ભેટી રહ્યા છે. સોનમ વાંગચુક અત્યારે હોસ્પિટલમાં છે, પણ ઘણા લોકોને થતું હશે કે ઉપવાસ કરવાથી શું થાય? તો ચાલો હું તમને ભારતના ઇતિહાસમાં પાના ફેરવીને બતાવું કે દેશનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે જ્યારે પણ કોઈ એક માણસ સાચા દિલથી જનતા માટે ભૂખ્યો રહે છે તો એ ભૂખ સરકારોને હચમચાવી શકે છે, સરકારોએ ઝૂકવું પડે છે. યાદ કરો, એ એક કપડામાં વસ્ત્રમાં ઢાંકેલું એ શરીર, 40 કિલોના એ મહાત્મા ગાંધી જેણે દેશની એકતા માટે 21 દિવસ સુધી ઉપવાસ કર્યા. અંગ્રેજોની જુલ્મી સરકારે પણ ફફડવું પડ્યું. 1929ના લાહોરની જેલમાં ક્રાંતિકારી જતીનદાસ, જેની સાથે ભેદભાવ સામે 63 દિવસ ઉપવાસ પર રહીને પોતાના પ્રાણને ત્યાગી દીધેલા. 1952માં પોટ્ટી શ્રી રામુલુ આ નેતા હતા કે જેણે આંધ્રપ્રદેશની માંગ સાથે 56 દિવસના ઉપવાસ કર્યા. એનું કારણ એ હતું કે ભાષાના આધારે રાજ્યોના વિભાજન થાય. નહેરુ એ મતમાં નહોતા. નહેરુ વિસ્તારના આધારે રાજ્યો બને એવું માંગતા હતા, પરંતુ ભાષા એ કલ્ચર સાથે જોડાયેલી વસ્તુ છે અને શ્રી રામુલુએ એના માટે જીવ આપવો પડ્યો. પરિણામ શું આવ્યું કે નહેરુની સરકારે રાતોરાત નવું રાજ્ય બનાવવું પડ્યું ભાષાના આધારે. ગુજરાતીઓ વાતને નહીં ભૂલે, કારણ કે ગુજરાત પણ ભાષાના આધારે અલગ થયું છે. ફરી પાછા 2006માં તમને લઈ જાઓ. એ ભૂખમાં કેટલી તાકાત હોય છે ને જ્યારે પેટમાં જઠરાગ્નિ ઠરતો નથી તો સરકારોમાં કેવી આગ લાગે છે. 2006માં મમતા બેનર્જીએ સિંગુરમાં ટાટા પ્લાન્ટ સામે 25 દિવસની ભૂખ હડતાલ કરી અને ટાટાએ આખો પ્રોજેક્ટ પાછો ખેંચવો પડ્યો. શિક્ષણ અને ભ્રષ્ટાચારના મુદ્દે યાદ કરો 2011નું એ વર્ષ. દિલ્હીના રામલીલા મેદાનમાં 74 વર્ષના અન્ના હજારે માત્ર 12 દિવસની ભૂખ હડતાલે મનમોહનસિંહ સરકારને ઉથલાવી નાખી. આ છે ઉપવાસની તાકાત. સોનમ વાંગચુકની 21 દિવસની ભૂખ હડતાલને હળવાશથી લેવાની જરૂર નથી. એ કોઈ પણ સિસ્ટમ માટે સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે. તો હવે અખાડાનો સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર સીજેપી અને સોનમ વાંગચુક બંનેની માંગ માની લેશે? જો સોનમ વાંગચુકની માંગ મનાય છે તો શું થશે? તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે, જે સરકાર માટે એક મોટો રાજકીય ફટકો હશે, કારણ કે દેશની પરીક્ષા સિસ્ટમ NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી એમાં ધરખમ ફેરફારો કરવા પડશે. જો સીજેપીની માંગ માનીને સિસ્ટમમાં ફેરફાર થાય છે તો સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી દેશની સૌથી મોટી નવી પોલિટિકલ પાર્ટી અને પાવર બની જશે. પણ આખા કાંડમાં ભવિષ્ય માટે બે બહુ જ મોટા મેસેજ જઈ રહ્યા છે.
પહેલો, એક પોઝિટિવ મેસેજ કે લોકશાહી હજુ પણ જીવંત છે. જો પ્રજા સાચું બોલે અને રસ્તા પર ઉતરે તો સરકાર ગમે તેટલી પાવરફુલ હોય તેણે વિદ્યાર્થીઓ અને જનતાનો અવાજ સાંભળવો પડે. બીજો મેસેજ એ સૌથી ખતરનાક મેસેજ છે. ચલો દિલ્હી ફોર્મ્યુલા. જો સરકાર આ આંદોલનના દબાણમાં આવીને માંગ સ્વીકારી લે તો ભવિષ્યમાં કોઈ પણ સંગઠનને પોતાની વાત મનાવવી હશે તો દિલ્હીના દરવાજા સુધી જવું પડશે. દિલ્હીની બોર્ડર પર જઈને હાઈવે જામ કરશે. આનાથી દેશમાં આંદોલનોની એક નવી પરંપરા સેટ થશે. ટૂંકમાં કહું તો દિલ્હીમાં અત્યારે માત્ર 2 આંદોલનો નથી ચાલી રહ્યા, પણ આવનારા દાયકાઓ સુધી ભારતમાં લોકશાહી કઈ રીતે ચાલશે તેનું એક નવું ચેપ્ટર લખાઈ રહ્યું છે. આજે દેશના યુવાનોનું ભવિષ્ય અને લોકશાહી બંને દાવ પર છે. આ આખી પરિસ્થિતિ પર તમારું શું માનવું છે? શું સીજેપીનું આંદોલન યોગ્ય છે? શું ખરેખર શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં લખજો તમારા પોતાના અભિપ્રાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ તમારો અવાજ છે. કોઈ પણ જાતની લાગ લગાટ વગર, કોઈ પણ જાતની પક્ષાપક્ષી વગર સીધું ને સટીક એનાલિસિસ અમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. અમારી ભૂલ પણ તમે યાદ દેવડાવજો, અમારી સારી વાતોને એપ્રિશિએટ કરજો. ન્યૂઝ ગુજરાત પરિવારનો હિસ્સો બનજો અને વિડીયોમાં આગળ પણ મારે વાત કરવી છે તમને. જો તમને અખાડાનું આ રિસર્ચ અને આ વિડીયો ખૂબ પસંદ આવે છે તો વધુમાં વધુ શેર નથી કરવાનો, તમારે અમને સજેશન પણ આપવાનું છે. તમારા પોતાના મુદ્દાઓ, તમારી પોતાની વાત, અને અમે તમારા સુધી પહોંચાડીશું બેબાકપણે તમારી પોતાની વાત અમારા અંદાજમાં. નમસ્કાર.